વેલકમ ટુ બાબા એકેડમી ઓનલાઈન એજ્યુકેશન ડિજિટલ ક્લાસ. હું ગૌરવ મુકવાણા બાબા એકેડમીના ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે ભણી રહ્યા છે ધોરણ 9, વિષય છે ગણિત, પ્રકરણ નંબર 2 બહુપદીઓ. બરાબર, બહુ જ લાંબુ પ્રકરણ છે. બરાબર, ઘણા ટાઈમથી આપણે પ્રકરણ આ ચાલી રહ્યું છે, કારણ કે મારે ધોરણ 9, 8 બરાબર, બીજા બધા વિષયો ગણિત, વિજ્ઞાન, ઇંગ્લિશ બરાબર, ધોરણ 10 હોય બરાબર, એ બધા ચેક ભણાવવાના હોય, એટલે અમુક વિડીયો બનવામાં વાર લાગી જાય એટલા માટે. બરાબર, તો લાસ્ટ ટાઈમ આપણે શું ભણ્યા હતા? દાખલા નંબર 5 નો પહેલો અને બીજો ભણી ગયા હતા, સ્વાધ્યાય 2.3 નો. અને હવે આવ્યો દાખલા નંબર 3. જો આની અંદર ટોટલ 4 સ્ટેપ છે. પહેલા કોમન લઈને જોઈ જોવાનું. બરાબર, જો કોમન લઈને ગણતરી થતી હોય તો પછી પેલી ભાગાકાર કરવાનું આવતું નથી. બરાબર, એટલે પહેલા કોમન લઈને જોઈ લઈએ. ચલો, આ બંનેમાંથી શું કોમન આવે? તો પહેલા તો x નો વર્ગ અહીંયા મને દેખાય, અને આમાં x નો વર્ગ છે, તો હું પહેલા x નો વર્ગ કોમન લઉં. તો અહીંયા x વધે ને વત્તા 13 વધે, આ 13 વધે. એ જ રીતે આમાંથી પ્લસ શું કોમન આવશે? x તો આવશે નહીં. આને 16 દુ 32 કહેવાય, અને 10 દુ 20 કહેવાય. 10 દુ 20, તો બંનેમાં બે બે સરખા છે. બરાબર, આમ તો બે બે ના કહેવાય, બે બે જ કહેવાય, પણ હજુ આગળ જોઈએ તો 5, 4 4 કોમન લેવાય બંનેમાંથી. કેટલા? 4 4. કેવી રીતે સમજાવું? આ 32 છે, 4 × 32, 20 ને 4 × 5 = 20, તો બંનેમાં 4 4 કોમન. 4 કોમન લઈએ તો અહીંયા શું વધ્યું? 8 અને x વધે, 8x. અહીંયા 4 કોમન આવી ગયા તો 5 વધે. આ કૌંસ ને આ કૌંસ સરખો થતો નથી. બરાબર, તો આ ગણતરી થાય નહીં. તો શું કરવાનું? તો મેં કીધું હતું કે પહેલા 0 મૂકવાનો. જ્યાં x દેખાય ત્યાં 0 મૂકવાનો. 0 મૂકો અને જવાબ તમને p of x બરાબર 0 આવે તો 0 રાખવાનો. પછી 1 મૂકવાનો, તો p of x બરાબર 0 આવે તો 1 જવાબ હશે. -1 મૂકવાનો, પછી 2 મૂકવાના, પછી -2 મૂકવાના. આ 5 સંખ્યામાંથી કોઈ પણ મૂકી જવાનું. બરાબર, આપણે પહેલા 1 મૂકીએ. 0 મૂકવાનો થતો નથી. બરાબર, 0 નથી મૂકવો. બરાબર, કારણ કે x + 0 બરાબર આવું કોઈ ના મળે. બરાબર, એટલે 0 નહીં મૂકવાનો. સોરી, મારી ભૂલ થઈ. બરાબર, એ આગલા દાખલા મેં કીધું 0 1 2 અને -1 2 મૂકવાના, પણ આપણે 0 મૂકવાનો નહીં કોઈ પણ દાખલામાં. બરાબર, જો સોરી ફોર માય મિસ્ટેક. બરાબર, આગળના દાખલામાં પણ મેં કીધું હતું 0 મૂકવાનો, પણ 0 મૂકવાનો નહીં. 1 2 અને -1 2 મૂકવાના. 1 2 અને -1 2. ચલો, તો અહીંયા મૂકું p of x બરાબર 1 મૂકવું. શું મૂકવું? 1. જ્યાં x દેખાય ને ત્યાં 1 મૂકવાના. તો પહેલા હું મૂકું ખાલી 1. 1 નો ઘન વત્તા 13, 1 નો વર્ગ વત્તા 32, 1 અને 20. જો આ બધાનો જવાબ 0 થાય. બરાબર, તો હવે તમે ખાલી આમ વિચારો કે જો બધાની અંદર પ્લસ પ્લસ નિશાની છે, સંખ્યા પણ મોટી છે, 20 32. બરાબર, તો આ બધાનો સરવાળો કોઈથી 0 થાય ખરો? અમુક વસ્તુ લોજિક યુઝ કરવી પડે. બરાબર, આમ જોઈને ખબર પડી જાય કે હું અહીંયા 1 મૂકું, બરાબર, તો 1 નો ઘન થઈ જાય, પછી વચ્ચે વત્તા છે, બધી જગ્યાએ વત્તા વત્તા છે, ક્યાંય માઇનસ નથી આવતા. જો ઓછા આવતા તો ક્યાંક બાદ બાકી થાત. બરાબર, પણ બધી જગ્યાએ વત્તા આવે છે, તો ક્યાંય હું ગમે તે લોકો સરવાળો કરું તો સંખ્યા મોટી આવશે, 0 થશે નહીં. તો પહેલી વાત તો 1 આવવાનો નથી. બરાબર, અને 2 માટે વિચારો. 2, તો અહીંયા હું કરું 2 નો ઘન, 2 નો વર્ગ, 2. બરાબર, તો 32 દુ 64, બધી મોટી સંખ્યા થઈ જાય ને આ બધાનો સરવાળો કરો તો 100 ઉપર નીકળી જાય. પછી તો 2 પણ આવે નહીં. બોલો, આ ખબર પડી કે ના પડી? જો ગણતરી કર્યા વગર ખબર પડે. બરાબર, પછી મૂકો -1. શું મૂકો? -1. તો -1 મૂકી જોઈએ. બરાબર, એટલે કંઈક માઇનસ વાળી સંખ્યા છે, -1 હશે કાં તો -2 હશે. તો પહેલા આપણે -1 મૂકી જોઈએ. જ્યાં x દેખાય ત્યાં -1. p of -1 માટે અહીંયા મૂકો -1 એનો ઘન. પેલું 1 અને 2 કેમ નહીં મૂકવાને ખબર પડી ને? બરાબર, જો જોઈને ખબર પડી જાય એટલા માટે. પછી 13 -1 નો વર્ગ પ્લસ 32 -1 અને પ્લસ 20. ચાલો, -1 નો ઘન કરો તો -1 જ થાય. પ્લસ 13 -1 નો વર્ગ કરો તો ખાલી 1 થાય. આ પ્લસ માઇનસ માઇનસ 32 × 32 અને પ્લસ 20. ચાલો, આ -1 પ્લસ 13 × 13
-32 + 20. ચલો આ બંનેનું શું થાય? -1 + 13, તો 13 માંથી 1 જાય તો 12 થાય. પછી -32 + 20, બરાબર. તો આ બંનેની બાદબાકી થાય પણ જવાબ આવશે માઇનસમાં આવશે. આમાંથી આ જાય, બરાબર, તો જવાબ આવે 2 અને 1 12, પણ કેવા? માઇનસ. તો માઇનસ થઈ ગયા. 12 - 12 એટલે 0 થઈ ગયા. ખબર પડી ના પડી? ડન. ચલો, બરાબર. તો 12 માંથી 12 જાય 0 થઈ જાય. તો મેં શું કીધું? આ બધાનું ટોટલ થવું જોઈએ 0. ક્યાં 0 મળ્યું? -1 મૂકો ને ત્યાં મળે મને 0, બરાબર. એટલે -1 તમે જગ્યાએ મૂકો, p ઓફ x ની જગ્યાએ -1 મૂકો, જ્યાં જ્યાં x હોય ત્યાં -1 મૂકો, ત્યારે તમને શું મળે? પણ -1 એટલે આયા કેવી રીતે? x + 1 = 0 અને 1 આ બાજુ આવે એટલે x = -1 થાય. બોલો આ પડી કે ના પડી? આ જલ્દી નહીં પડે, બરાબર. એટલે કે x + 1 આ એક અવયવ થયો, બીજા બે શોધવાના બાકી. બોલો સમજણ પડી કે ના પડી? પાડવી પડશે, નહીં પડે તો 2-3 વખત વિડીયો જોવો પડશે. x નો ઘન છે એટલે કે 3 અવયવ મળવા જોઈએ. આ 1, 2 અને 3. હવે x + 1, સાહેબ તમે તો કીધું -1 મૂકવાનો. -1 આવે, x બરાબર -1 આવે. હવે -1 બરાબર ની આવાજ આવે તો આ x + 1 બરાબર 0 ના થઈ જાય. તો અવયવ શું મળ્યો? x + 1. આને અવયવ કહેવાય. જે આ રહ્યો એ મૂક્યો તમે -1. કેમ ન મૂક્યો? તો કે આ બરાબર ની આવાજ જાય એટલે -1 થઈ જાય. થઈ ગયું? આ પડી ખબર? જો માથું ફેરવી નાખશે તમારું, બરાબર. ચાલો હવે જોઈ લે ડિજિટલી. મેં તમને તો સમજાવી દીધું. અહીંયા શું મૂકશો? આ રકમ લખી નાખી. પછી લખશો અહીં આપેલ p of x બહુપદી જે છે એને g of x બરાબર x + 1 લેતા. કેમ લેતા એ મેં તમને સમજાવી દીધું. x બરાબર -1 થાય. આ બરાબર ની આ બાજુ આવે એટલે -1 થઈ જાય, બરાબર. ચલો માટે x + 1 બરાબર 0, તો x બરાબર થઈ જાય -1. બોલો થયો -1? હવે ચલો હવે ખાલી કિંમત મૂકો. મેં તમને સમજાવી દીધું કે આપેલ બહુપદી p of x જે છે ત્યાં -1 મૂકવાનું. જો આ લેખિત જે સ્વરૂપ બતાવું છું એ તમારે લખવાનું પરીક્ષામાં વ્યવસ્થિત, બરાબર. તો જ માર્ક મળે, બાકી મળે નહીં. ચલો p of x બરાબર x3 વત્તા 13x² વત્તા 32x વત્તા 20. આ થઈ રકમ. જે x દેખાય ત્યાં -1 મૂકવાનો. બોલો આ ખબર પડી? સાદા રૂપમાં ખબર પડી? ચલો ના પડી તો સમજાવી દઉં ફરી વખત. આનો ઘન થાય -1 + 13 છે તો +13, -1² થાય ખાલી 1, 32 × 32 અને પ્લસ માઇનસ -32 અને +20 એમના એમ. બોલો ક્લિયર? હવે ખાલી સાદી રૂપ આપો. આ બંનેનું શું થશે? તો પહેલા તો આ 1 એમનો એમ, 13 × 13 -32 અને +20 એમના એમ. ચલો આ બંનેનું ટોટલ કેટલું થાય? +12. શું થાય? +12. કેમ કે 13 - 1 એટલે 12. આ બંનેનો બાદબાકી કરો એટલે -12 થાય. -12 + 12 0 થઈ ગયા. તો જવાબ મળ્યો તમને 0. બોલો ક્લિયર? p of -1 મૂક્યો ત્યારે તમને શું જવાબ મળે? 0, બરાબર. ચલો તો અહીંયા શું કહી શકાય? આમ આપેલ બહુપદીનો એક અવયવ મને મળે છે x + 1, બરાબર. ટોટલ અવયવ કેટલા હોય? 3. તો x + 1 મળી ગયો. બીજા બે કૌંસના અવયવ શોધવાના. એ કેવી રીતે શોધવાના? ભાગાકાર કરીને. કોનો ભાગાકાર? આ જે રકમ આપી છે એ, એના ભાગ્ય આ રીતે. અને જે તમે અવયવ આ મેળવ્યો x + 1 એના ભાગ્ય લખવાના x + 1. બોલો ખબર પડી? બરાબર. જોઈએ હવે એ ભાગાકાર. હવે હું લખીને સમજાવીશ, કારણ કે હમણાં પેલી સ્વિચ દબાઈ ગઈ ને એટલે પછી એ લખિત જે હતું ને બધું બહાર આવી ગયું. ચલો વાંધો નહીં. ચલો જોઈએ. હવે આપેલ બહુપદી છે એને 13 માટેના શું કરવાના છે? બીજા અવયવ શોધવા માટે x + 1 સાથે ભાગાકાર કરીએ. હવે જોઈએ ભાગાકાર. જો હવે પહેલા હું એ લખી નાખું રકમ. x + 1 સાથે કરવો છે ભાગાકાર. અંદરની સંખ્યા x + 1 અરે x3 + 13x² + 32x + 20, બરાબર. આવી રકમ છે. હવે ભાગાકાર માટે શું કરવાનું? આ પહેલી સંખ્યા અને આ પહેલી સંખ્યા. તો પહેલી સંખ્યા છે શું છે? x3 અને પહેલી સંખ્યા ખાલી x. જો આ પહેલી સંખ્યા x3 છે એને ઉપર લખો. આ પહેલી સંખ્યા ખાલી x છે અને નીચે લખો. x ની 3 ઘાત એટલે 3 વખત ગુણાકાર કહેવાય. x × x × x અને x ખાલી એક જ વખત. તો x ઉડી ગયા તો 2 વખત વધ્યા તો x2 વધ્યો. તો જવાબ શું આવે? x2. જે જવાબ આવે એને લખો ઉપર x2. હવે આ આખી સંખ્યા સાથે એનો ગુણાકાર કરવાનો. કોનો જે જવાબ આવે છે એનો. તો અહીંયા જે x2 જવાબ આવ્યો, બરાબર, એને ગુણ્યા x + 1 જે ભાગાકારની અંદર છે. આ બંનેનો ગુણાકાર કરો. x2 અને આ 1 ઘાત એટલે ટોટલ 3 ઘાત કહેવાય.
પ્લસ એક્સનો વર્ગનો ગુણાકાર એક સાથે તો એક્સનો વર્ગ જ કહેવાય. હવે આ જે જવાબ મળ્યો એને લખી નાખો અહીંયા એક્સનો ઘન વત્તા એક્સનો વર્ગ. બોલો આટલી ખબર પડી કે ના પડી? બરાબર. હવે શું કરશો? થોડું ઇરેઝ કરી નાખો આને. ચલો હવે શું કરવાનું? આની આગળ કંઈ નથી તો પ્લસ હોય તો માઇનસ કરી દેવાના. આ પ્લસ છે તો આને માઇનસ કરી દેવાના. હવે કરવાનું સરળ. જો આ પહેલું સ્ટેપ તો હંમેશા ઉડી જ જશે બધા દાખલામાં ભાગાકાર વાળામાં, કારણ કે પહેલું સ્ટેપ જે છે એ પ્લસ માઇનસ જ આવશે. બરાબર. એક પ્લસ આ પ્લસ અને આ માઇનસ, તો પ્લસ માઇનસ સરખી સંખ્યાઓ ઉડી જાય. આની આગળ કંઈ ના હોય એક કહેવાય. એક એક્સનો વર્ગ તો 13 ઓછા 1 કેટલા થાય? 13 ઓછા 1, 13 ઓછા 1 કેટલા થાય? 12 થાય. તો આ જવાબ આવ્યો 12x નો વર્ગ. પછી આ પાછળનું જેટલું છે એ બધું પાછું એમ લખી નાખો 32x વત્તા 20. બોલો આટલી ખબર પડી કે ના પડી? આ પહેલું સ્ટેપ થયું. હવે બીજા સ્ટેપમાં શું કરશો? આ ઇરેઝ કરી નાખો, કયો સમજાય દઉં. ચલો બીજા સ્ટેપની અંદર ફરી વખત આનું પહેલું પદ ભાગ્યા આ પહેલું પદ. આ પહેલું પદ શું છે? 12x નો વર્ગ. અને આ પહેલું પદ શું છે? ખાલી x. બરાબર. આ પહેલું પદ અને આ પહેલું પદ. ચલો આ x ગયો તો ખાલી 12x વધે. જે 12x જવાબ આવ્યો એનો ઉપર લખી નાખો 12x. હવે આ 12x સાથે આખો જે ભાગાકારનો જે છે એની સાથે ગુણાકાર x + 1. આ બંનેનો ગુણાકાર કરો એટલે કે 12x નો વર્ગ થાય. 12x નો વર્ગ, કેમ કે x નો વર્ગ, અને 12 નો ગુણાકાર એક સાથે કરો તો 12x થાય ખાલી. આ જે જવાબ આવ્યો એને મૂકી દો અહીંયા 12x નો વર્ગ વત્તા 12x. આ પ્લસ છે તો માઇનસ, પ્લસ છે તો માઇનસ, નિશાની ખાલી બદલવાની. પ્લસ હોય તો માઇનસ, જો આની અહીંયા માઇનસ હોય તો અહીંયા કરી દેવાનો પ્લસ, એ બરાબર, પણ માઇનસ છે. ચલો 12x નો વર્ગ માઇનસ 12x નો વર્ગ 0. 32 માઇનસ 12, 32 માંથી 12 જાય તો શું વધશે? 2 માંથી 2 જાય તો 0, 3 માંથી 1. ચલો આ થઈ ગયા x અને પાછળના 20 એમના એમ પાછા. બોલો આ સ્ટેપમાં ખબર પડી કે ના પડી? ડન, ક્લિયર. ચલો ઓકે. હવે શું કરશો આગળ? આ પેલું પદ 20x અને આ પેલું પદ ખાલી x. 20x ભાગ્યા x. જો આ જે લખું છું ને, આ બાજુ અત્યારે લખું છું ને, એ રફ વર્ક કરવાનું. બરાબર. દાખલામાં ના આવવું જોઈએ. ચલો x ઉડી ગયા તો ખાલી 20 વધ્યા. જે 20 જવાબ આવે એને લખી નાખો ઉપર. બરાબર. આ 20 અને આ જે આખા 12 આપ્યું છે ભાજક, એની સાથે ગુણાકાર ગુણ્યા +1. 20 નો x સાથે તો 20x, 20 નો x સાથે તો 20 21. ચલો આ જે જવાબ આવે લખી નાખો નીચે 20x + 20. હવે આ પ્લસ છે તો માઇનસ, આ પ્લસ છે તો માઇનસ, આ કેન્સલ ચેન્જ થઈ જાય 0 0. આ મળી ગયો r of x. આ મળી ગયો q of x. અને આ છે g of x, જે ઓલરેડી તમને રકમમાં કીધો છે. અને આ છે p of x. બોલો ખબર પડી? બરાબર. બરાબર. આ સમજવું પડશે. બરાબર. એવું લાગે તો 1-2 વખત તમારે વિડીયો જોવો પડશે તો તમને વધારે ખ્યાલ આવશે. બરાબર. હવે થોડું જોઈ લઈએ ડિજિટલી. છે એનું એ જ વસ્તુ. બરાબર. શું કર્યું? આ પહેલા પદ ભાગ્યા આ પહેલું પદ કરો તો ખાલી x નો વર્ગ આવે. આ વર્ગનો આખા કૌંસ સાથે ગુણાકાર કરો તો આખું સ્ટેપ મળશે. આ ઉડી ગયા તો 13 ઓછા 1, આ માઇનસ છે. બરાબર. તો ઓછા 1 એટલે કે 12 થાય. પછી આ બધું એમનું એમ લખો. બરાબર. ખબર પડી? બરાબર. તો એ રીતે આની ગણતરી કંઈક થશે. બરાબર. હવે જોઈ લઈએ આગળ. આગળ શું લખશો? આમ p of x x નો ઘન વત્તા 13x નો વર્ગ વત્તા 32x વત્તા 20 અને g of x x + 1. એની સાથે q of x તમને શું મળશે? તો કે x નો વર્ગ વત્તા 12x વત્તા 20 અને r of x તમને 0 મળે છે. p of x આ સૂત્ર છે આપણું, મેં જે બેઝિક થિયરી સમજાય એમાં આ સૂત્ર હતું. p of x બરાબર g of x into q of x plus r of x. તો તમે શું શોધ્યું? તો p of x તો તમારી રકમ જ હતી. p of x એટલે આ તમારી રકમ જ હતી. બરાબર. એમાં g of x જે તમે સૌથી પહેલા શોધે x + 1 એ અહીંયા લખ્યા. અને q of x એટલે કે જે આ ઉપર આવે એ તમે અહીંયા લખ્યા. r of x 0 0 જેને લખવાની જરૂર નથી. બરાબર. હવે આ x + 1 એમના એમ. હવે આ જે સ્ટેપ છે આમાં શું કરવાનું? આગળના દાખલા પ્રમાણે પહેલાનો છેલ્લાનો ગુણાકાર. પહેલા કંઈ નથી 1 અને છેલ્લે છે 20. 20 * 1 = 20 થાય. 20 * 1 = 20. કયા ઘડિયામાં આવે? 1 20 20. આના થોડું સાઈડમાં લખું. બરાબર. ક્યાં લખું? અહીંયા લખું. જો 20 કયા ઘડિયામાં આવે? 1 20 20 અને 20 * 1 = 20. 2 10 20 અને 10 * 2 20. 3 × 4 = 25, 5 × 4 = 20. બરાબર. 20 કોઈ ઘડિયામાં આવે નહીં.
વચ્ચે છે 12, કોનો સરવાળો કરો કોનો બાદબાકી કરો તો 12 થાય, તો વચ્ચેની સંખ્યા છે 2 અને 10, આનો સરવાળો કરો તો 12 થાય, બંનેને પ્લસ આપો, બરાબર, તો 12 થઈ જાય। હવે તો ઝડપથી ફટાફટ ખબર પડી જોઈએ, આ x નો વર્ગ એમનો એમ, પછી એક વખત 2 અને એક વખત 10, તો 2x પ્લસ 10x અને પ્લસ છેલ્લું પદ એમનું એમ, આ 20, આ x પ્લસ 1 એમનું એમ, આ બંનેમાં શું સરખું દેખાય તો કે x ને લઈ લો કોમન, તો અહીંયા x પ્લસ 2 વધે, આ કોમન આવી ગયા તો આ 2 વધે, આ બંનેમાંથી શું કોમન આવશે 10, તો x પ્લસ 2 પાછા કોમન વધશે, કેમ ના વધે જોઈ લો, આ 10 આવી ગયા કોમન, તો અહીંયા x વધ્યો અને 2 10 20 એટલે થઈ ગયા 20, બરાબર છે। તો x પ્લસ 1, x પ્લસ 2, x પ્લસ 2 એને સાઈડમાં લઈ લો, x પ્લસ 2, તો બીજું શું હતું x પ્લસ 10, તો બીજા કૌંસમાં x પ્લસ 10, બરાબર। તો આ થયો તમારો ફાઇનલ આન્સર, તમને જે પૂછ્યા હતા અવયવ એ 3 અવયવ મળી ગયા, પહેલા જ મળી ગયો, આ બીજો અને ત્રીજો આની અંદરથી તમને મળી જાય છે। હવે થોડું જોઈ લે ડિજિટલી, બરાબર, જોઈ લો 10 અને 2x કોમન લઈ લેશો, x પ્લસ 10 અને બીજા કૌંસમાં x પ્લસ 10 2 અલગથી, બરાબર, તો આ તમને ફાઇનલ આન્સર મળે થાય, બરાબર। તો આ તમને 3 અવયવ મળ્યા, જ્યાં જ્યાં દાખલામાં ખબર ના પડે મને કોમેન્ટ કરી દેવી, બરાબર। ચલો હવે આની પછીનો દાખલો જોઈએ, દાખલા નંબર કયો છે, ત્રીજો જોઈએ ને, ચોથો જોઈએ, ચાલો ચોથાની રકમ આપી, જો ચોથો હવે પહેલા ટ્રાય કરી લેવાની કઈ રીતે, ડાયરેક્ટ 4 સ્ટેપ આપ્યા છે તો બે માં કોમન લઈને જોઈ દો, જો બે કૌંસ સરખા આવે તો પેલે ભાગાકાર વાળી પદ્ધતિ આવે નહીં, બરાબર, એટલે પહેલા તો કોમન લઈને રફલી ગણતરી કરી લેવાની, તો આમાં હું કોમન લઈ જઉં, આ બંનેમાંથી અને આ બંનેમાંથી શું કોમન આવશે, તો અહીંયા y નો ઘન અને અહીંયા વર્ગ છે તો વર્ગ આવે કોમન, તો y નો વર્ગ કોમન, એટલે અહીંયા 2 વધ્યા, વર્ગ કોમન આવી ગયો તો એક વખત y વધ્યો, અને પ્લસ આખો વર્ગ કોમન આવી ગયો તો કઈ ના વધ્યું, એક વધ્યું, આ બંનેમાં માઇનસ નિશાની સરખી છે, બરાબર, આ બંનેમાં શું છે માઇનસ નિશાની છે તો માઇનસ કોમન લો, બીજું કઈ કોમન આવે નથી, અહીંયા 2 છે તો આમાં નથી, y છે તો y નથી, તો 2y માઇનસ કોમન આવી ગયા તો પ્લસ 1, જો આ કૌંસ ને આ કૌંસ સરખા થઈ ગયા સરખા, તો પેલી ભાગાકાર વાળી પદ્ધતિ આવવાની નથી, જો સરખા થઈ ગયા તો હવે આમાં ગણતરી કરી નાખવાની ચાલુ, બે કૌંસ સરખા 2y પ્લસ 1 એને એક વખત લખો, બીજા કૌંસમાં અહીંયા કઈ નથી, એક કહેવાય y નો વર્ગ ઓછા 1, માટે 2y પ્લસ 1 આ 1, આ y નો વર્ગ પ્લસ 1 છે તો આને 1 નો વર્ગ કેવો હોય કહી શકાય, એટલે કે એક નિત્યસમ, આગળ જ કીધું હમણાં x નો વર્ગ ઓછા y નો વર્ગ હોય તો એક કૌંસમાં x પ્લસ y અને બીજા કૌંસમાં x માઇનસ y કહેવાય, એ જ રીતે અહીંયા x નો વર્ગ એટલે કે y નો વર્ગ ઓછા 1 છે, આની જગ્યાએ y નો વર્ગ, આની જગ્યાએ 1 નો વર્ગ, બરાબર, તો એક કૌંસમાં y વત્તા 1 અને બીજા કૌંસમાં y ઓછા 1 આવું કહેવાય, બરાબર, y વત્તા 1 y ઓછા 1, બરાબર, તો આ 3 સ્ટેપ ડાયરેક્ટ જ મળી ગયા, જો આનો અવયવ પાડવાના હતા, ઘન હતો તો આ 1 2 અને 3 સ્ટેપ તમને મળી જાય, જોઈ લો ડિજિટલી, p of x 2y² પ્લસ y² માઇનસ 2y માઇનસ 1, બરાબર, આ થઈ રકમ, બંનેમાંથી કોમન આવે, આ તો હવે ખબર પડી ગઈ, બરાબર, આ હવે સમજાવતો નથી, ખ્યાલ આવી ગયો તમને, ચલો ક્લિયર। હવે y નો વર્ગ ઓછા 1 છે બીજા કૌંસમાં, તો એનું સાદુરૂપ શું આપ્યું, આ રીતે, આ નિત્યસમ છે, હજુ આગળ ભણવામાં આવશે તમારે, 2.4 આવે સ્વાધ્યાય 2.4 એમાં આવશે, બરાબર, ચલો તો આ x નો વર્ગ ઓછા y નો વર્ગ, તો એક કૌંસમાં x પ્લસ y બીજા કૌંસમાં x ઓછા y, બરાબર, તો આને x નો વર્ગ સમજો અને y નો વર્ગ સમજો, 1 નો વર્ગ 1 જ થાય ને, એટલે આ 1 જ થયું, તો એક કૌંસમાં x પ્લસ 1 બીજા કૌંસમાં x માઇનસ 1, તો આ 3 થઈ ગયા તમારા સૂત્રો, બોલો ક્લિયર, બરાબર। તો અહીંયા આપણો દાખલા નંબર 5 એના 4 દાખલા પૂરા થાય, બરાબર, તો અહીંયા લેક્ચર પૂરો થાય, સો થેન્ક્સ ફોર અટેન્ડિંગ।